વેદા પરમારે વેદના સાથે આક્રોશ ઠાલવી મોટેરાઓ સહિત સૌને શીખ આપી હતી। ભરૂચની RS દલાલ હાઈસ્કૂલ ભરૂચ પાસે જૂની સિવિલ હોસ્પિટલ નજીક અંગ્રેજ સૈનિકની સમાધિ પાસે ગંદકી જોઈને એક નાની દીકરી વેદા પરમારે પોતાનો આક્રોશ ઠાલવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે। આ ગંદકી છે તો સાફ થવી જોઈએ। બોલે સીધું સીધું જોઈને બધું જોવો ત્યાં બધું કેવું કર્યું છે અહીંયા આ બધું બતાવો આ બધું કેટલું ગંદુ કર્યું છે આ કોઈ સૈનિકને અહીંયા દફનાવેલો છે આર્મીનો તેવું થોડી કરવાનું હોય આ બધું ચોખ્ખું રાખવાનું હોય અહીંયા મેં હવે કહીશ કે આ બધું અહીંયા એક બોર્ડ મારવાનું છે ને અહીંયા બધી સાફ સફાઈ કરાવવાની છે। તમારું નામ શું? વેદા પરમાર। કઈ ના વતની? અંકલેશ્વર। કઈ જગ્યાએ? અંકલેશ્વર નવા દીવા પટેલ। આ બાજુ તમે કેમ આવ્યા? ફરવા। કઈ ફરીને આવ્યા? અહીંયા આ મારા મમ્મીના સ્કૂલે ફરીને આવ્યા અહીંયા નર્મદા નદી પાસે ગઈને આવ્યા ને હવે અહીંયા આવ્યા છે તો અહીંયા કેટલું બધું ગંદુ છે ને અહીંયા કોઈને દફનાવેલા છે તો બી આટલું બધું ગંદુ કરેલું છે અહીંયા તો અહીંયા બોર્ડ મારવું જોઈએ કે અહીંયા કોઈને દફનાવેલું છે તો અહીંયા ના કરવાનું હોય એવું। થેન્ક યુ, ચાલો ઓકે। સ્કૂલ પાસે આવેલો અંગ્રેજોના સૈનિકનો ની સમાધિ છે, એમાં આ દીકરી વેદા પરમાર શું કહે છે સાંભળો। અહીંયા કચરો થોડી ફેંકવાનો હોય કોઈને દફનાવ્યો છે અહીંયા આર્મી માટે કરતો તો કામ તો અહીંયા કચરો થોડી ફેંકવાનો હોય અહીંયા લખાવું જોઈએ બધું કે કચરો થોડી ફેંકવાનો અહીંયા। હા બરાબર છે, આવું થોડી ચાલે, નગરપાલિકાએ જોવું જોઈએ। અધિકારીઓ શું કરે છે બોલો અધિકારીઓ જે હારા લોકો હોય તે બી અહીંયા કચરો ફેંક કરે। આ અંગ્રેજોનો સમયનું સ્મારક છે અને આ સ્મારકની આજુબાજુ કચરો જોઈને આ વેદા પરમાર 5મા ધોરણમાં ભણે છે એનો આક્રોશ ઠાલવે છે। બોલો ફરીથી કે આ સાફ સફાઈ થવી જોઈએ કે ને અહીંયા સાફ સફાઈ થવી જોઈએ ને અહીંયા બધું કામ થવું જોઈએ અહીંયા કોઈનું ઘર ના બનવું જોઈએ કેમ કે અહીંયા કોઈની દફનાઈ કરી છે। આ સૈનિકને સેલ્યુટ, સેલ્યુટ આ સૈનિકને।